હાલો હાલો. સાહેબ, જસુબેન પરમાર બોલું, ક્યાંથી? જામનગર. મેં આની પેલા એક વાર તમને ફોન કર્યો હતો. કઈ બાબતે? ઓલું આપણે મારા છોકરાનો કેસ હાલે છે ને એ બાબતમાં. વકીલ ને તમારે મળવાનું હોય ને, કેસ હાલતો હોય એમાં. હું વકીલ નથી. એને જ ના મને ખબર છે, પણ તમે સમાજ સેવક છો ને, તો એમાં કેસ હાલતો હોય ત્યાં સમાજ સેવક નું નો હાલે, કઈ ત્યાં વકીલ નું હાલે કોર્ટમાં. ઈ વાત નથી, પણ હવે ઈ માણસ છૂટી ગયો ને તો ઘરે આવીને ધમકી મારે તો પોલીસ ચોકીએ જાય ને તો પોલીસ જવાબ નથી દેતી. લેખિત માં ફરિયાદ દઈ દેવાનું હોય, હું જવાબ ન દઈ? અરજી દઈ દઈને થાકી સાહેબ, ઘણી અરજી ક્યારે દીધી? અરજી ક્યારે ગયા? છેલ્લી વખત આ છેલ્લી વખત હમણાં 5મા પોલીસ મહિના સ્ટેશન જઈને મને ફોન કરાવજો. આજે અમે તમારી અરજી નો ફોટો છે ને વોટ્સએપ પાડીને મોકલો. હા ભલે. તમે ક્યારે અરજી આપી? અમે હમણાં 4થા મહિના ઘેરે આવતો હોય આપણે એટલી બુદ્ધિ તો હોય ને, ઘેર શૂટિંગ ઉતારી ન લેવાય. શૂટિંગ છે તમારી પાસે? ના, મારા અચાનક આવીને ઉભો અચાનક ખિસ્સા મોબાઈલ ભેગો જ રાખે ને, આપણે ખબર અચાનક આવે છે તો શૂટિંગ ઉતારી લેવાય. કેવું છે સાહેબ, આજે ઉતારવા ગઈ હા, શૂટિંગ ઉતારી લેજો. આપણે તો પુરાવો તો ભેગો કરવો પડે ને. આપણે તમે સાચું બોલો ખોટું બોલો, પોલીસ ને કેમ ખબર પડે? હા, પોલીસ ગાંઠની ધમકાવે તમને. પોલીસ ભલે ધમકાવે, પણ તમે મોબાઈલ શૂટિંગ ઉતારો. હવે આજકાલ મારે શૂટિંગ જ ઉતારવાનું છે. હા, શૂટિંગ ઉતારો પછી મને કહો કોણ ધમકાવે તમને. હા, પોલીસ સ્ટેશન જઈને મને ફોન કરાવજો. તમને સ્થાનિક પોલીસ સ્ટેશન પર ફરિયાદ ન લેતી હોય તો આપણે એસપી પાસે જવાય લેખિતમાં ફરિયાદ દેવા. લેખિતમાં દીધી સાહેબ, લેતા જ નથી. પણ લે જ ને બધી તાત્કાલિક ન લે, તપાસ કરવા આવે લાગે ને. ના દીધી સાહેબ, મેં 2 વાર એસપી માં દીધી, એક વાર એસપી સાહેબ ને રૂબરૂ મળો. રૂબરૂ 2 વાર મળીએ, 3 વાર હમણાં. હા, તો પછી શું થયું? ઈ કે અમે તો કારવાહી તમારે જામનગર ના આગેવાનને વાત કરો ને તમે. બસ સાહેબ, બધાને વાત કરી લીધી. તો એને મારો છોકરો ગોવિંદભાઈ કોક રાઠોડ છે, ઈ કાઈ કામ નથી કરતા. એનું કારણ શું કામ નથી કરતા? ઈ અમે હે ને સાહેબ, કારણ હશે ને કામ નહીં કરતા હોય. ગરીબ માણસ નું ન હોય, ગરીબ સમાજ ગરીબ માણસ માટે જ. દારૂ વેચો તમે? ના કાઈ નથી કરતા. તો કેમ ના કામ નથી કરતા? તમે પેલા આવી કઈ ખોટી ફરિયાદ કરવાના ટેવાયેલા છો? ના સાહેબ, કોઈ દી નહીં. ઉભા રહ્યો, હમણાં લાઈન માં લો તમારા ગોવિંદભાઈ ને. હું કામ નથી કામ કરે? ચાલુ રાખો. હા, એને પૂછો, એના પાસે જ ગઈ હતી. ચાલુ રાખો, હમણાં હું પૂછી લઉં. હા, પૂછો. હેલો, સોલંકી સાહેબ. જય ભીમ. પરેશભાઈ મજામાં? જય ભીમ. મજા. બેન નો કોક નો ફોન આવ્યો, વચ્ચે આવ્યો તો નથી આવ્યો તો કે છોકરાની ફરિયાદ છે અને કે સામે વાળા કોક આવીને ધમકી દઈ જાય છે કે જામનગર ના જી બેન. હા, જસુબેન કરીને કોઈ છે, લાઈન માં જ છે. અને પાછું એમ કે છે કે ત્યાં આગેવાનો વાત કરો ને, ગોવિંદભાઈ ને બધા છે તો કે કોઈ ધ્યાન દેતા નથી. કોણ જસુબેન? વાત કરાવો છે. ચાલુ લાઈન ઉપર છે. હાલો. હા, ચાલુ. હા, જસુબેન, આ પરેશભાઈ વાઘેલા છે. હા, એના આગેવાન વાત કરો. તમે કયા વિસ્તારમાં રહ્યો છો? તમારું આખું નામ બોલો. હા, મેં હાંડિયા પુલ થઈ, સરદારનગર સોસાયટીમાં. એટલે જસુબેન, આપણે એબા ચોકડી સરદાર પાર્ક સોસાયટી રે એમાં રહ્યો છો? હા. આંબેડકર નગર આપણે જે હમણાં નવી સોસાયટી બનાવી એમાં રહ્યો છો ને? ના, આપણે અહીંયા હાંડિયા પુલે. એટલે જે લાલપુર ચોકડી વાળો સરદાર પાર્ક છે એમાં રહ્યો છો? ના, અહીંયા નહીં, હરિયા કોલેજ રહ્યું ને એથી આગળ જ. હા, સમજી ગયો. હરિયા સ્કૂલ રહી, આપણે એસટી થી સીધો રોડ ગયો. ઈ બાજુ સાહેબ દ્વારકા હેવા વાળો અહીંયા રહ્યો ને, આપડા હાંડિયા પુલ. ઓલો ખંભાળિયા ચોકડી છે, ત્યાંથી જે કનસુમરા બાજુ એમાં એવું છે બેન, સરદાર પાર્ક છે ને 3 છે. એટલે આ તો 10 નો ટેપ છે. આ સાદા મકાન છે, પાર્ક બાજુ. એટલે શું પ્રોબ્લેમ છે તમારે અહીંયા? હવે સાહેબ, મારા છોકરાને 7 વર્ષ પેલા ખટારામાં કચરી નાખ્યો. તમે સમજી ગયો, મને યાદ આવી ગયો. તમારી એક્સિડન્ટ ની મેટર હતી ઈ જ છે ને? હા, પણ મારે હે ને ઈ ગુનેગાર છૂટ્યા હે ને તો મને હાલતા ને ચાલતા ટોર્ચર કરશે. આજે મારા ઘરથી 10 થી 15 ફૂટ છેટો હતો, બોલો. અને આ આવીને મારા હમ માલ કરે છે. હવે હું પોલીસ ચોકીએ જઈને થાકી સાહેબ. ચૌધરી સાહેબ મારી ફરિયાદ લેતા નથી. ચોકી આવે તમારામાં. તમે સાંભળો, દરેડ ચોકી છે ને તમારા. તમે કામ કરો, ગોવિંદભાઈ છે ને, મને ડીડી સાહેબ નો 2 દી પેલા ફોન હતો, એનો ભત્રીજો સગો ઓફ થઈ ગયો છે. એટલે ગોવિંદભાઈ છે ને વિધિમાં છે. કાલે તમને ટાઈમ મળે ને, કાલ રવિવાર છે, તમે સોમવારે આવી જાવ લાલ બંગલે. એટલે સાહેબ ચોકી નું જે હોય જોઈ લે આપણે. એમ નહીં, ચૌધરી સાહેબ આજે મને શું કીધું ખબર છે?
આની પેલા મને એમ કીધું કે તમે હે ને ઈ ને જે કીધું હોય એનું ભલે તમને જે કીધું હોય ને તમે પરેશભાઈ કે એમ કરો. હા, બેન, બસ, અમે હા, તમારા હા. ભેગા આવશી, તમે ઉપાધિ ના કરો. હું ને ગોવિંદભાઈ બે આવશી, એ સમાજના બધાય માણસો આવશે તમારા ભેગા. તમે ઉપાધિ, તમારે જે પ્રોબ્લેમ હોય ને ફરિયાદથી લઈને ગમે ઈ, અને હા. સામેવાળા હેરાન કરતા હોય તો એને કહી દેશે. તમે ચિંતા ના કરો. એને જામીન મળ્યા હોય ને, હા. ઈ તરતી જામીન હોય, તમે પાછી ફરિયાદ કરેલા ને જામીન એ રદ થઈ જાય. ખબર તમને? હા, પણ ફરિયાદ લે તો થાય ને સાહેબ, 12 મહિના. પણ તમે ઓલી વાતો ન કરો બેન, તમને સમાજના આગેવાને કીધું ને સોમવારે હા, બસ, જવાનું. હા, બસ, બસ, આ તો તમે સોમવારે બધા જી આવજો. ભેગા ભેગા આવશે. તમે બેન મારો નંબર લખી લ્યો. હા બેન તમે નંબર લખી લ્યો તમારો. હા સાહેબ નો નંબર લખી. બોલો સાહેબ. 98 98 4000 પૂરા 64. 4000 પૂરા 64. હા, અમે જે મારી વાત સાંભળો, બાબા સાહેબનું સ્ટેચ્યુ છે ને આપણું, હા, હા. એની અંદર 10:30 11 વાગ્યા પછી અમે અહીંયા જ બેઠા. તમે સોમવારે આવી જાવ અને તમારી જે કઈ ફરિયાદ ને જે કઈ કોપી હોય ને બધું લેતા આવજો. ભલે ભલે સાહેબ. અમે એક રજૂઆત કરીને તમારી ફરિયાદ લેવડાવી લેશે. સામેવાળા તમને હેરાન કરતા હોય ને ઈ બધું કરી દે. હા બસ એ સાહેબ. વ્યવસ્થિત બધું કરાવી દેશે ને એના આગેવાનો. તમે એની પર વિશ્વાસ રાખજો ને કે એમ કરજો. હા હા હો? સાહેબ. ઓકે હાલો. આ જય ભીમ. તમને બેન આની પેલા મેં બોલાવ્યા હતા, તમે ભૂલી ગયા છો મને. સમાજના આગેવાનો ને સ્થાનિક આગેવાનો ને કેવું પડે આપણે. અમે તેથી છે ને અમને મળ્યા નથી. તમને આની પેલા જે આ ઘટના બની ને તેથી અમે તમને ફોન કર્યો હતો. સાહેબ મેં ગાંડી થઈ ગઈ હતી, પણ બધાય મને જો ગોહિલ સાહેબ આવ્યા, આપણા બેન્દ્ર સાહેબ, પછી ઈ મેંદરા આનંદભાઈ, વાગેલા છે ને મારા કાકા છે, સાંભળો તમે, ઈ હવે ઉંમર થઈ ગઈ છે, બહાર નથી નીકળતા ઘરની બહાર. અને એનવી ગોહિલ સાહેબ નું કયો છો ને, એડવોકેટ હા. આનંદ ગોહિલ ના પપ્પા છે, બરોબર, ઈ બધા ઉંમર થઈ ગઈ છે, ઈ લોકો બહાર નથી નીકળતા. તમે સમજો છો? અહીંયા આપણું સંગઠનના માણસો બેઠા હોય છે, એ કામ કરવા વાળા જ બેઠા છે. અને સમાજનો પ્રશ્ન હોય, તમારે ડીડી સાહેબ ને રાજકોટ કેવું પડે. મારી વાત સાંભળો, અહીંયા આપણે કામ કરી છે તો તમે એકવાર અમને અજમાવી લ્યો, પછી તમે જો શું થાય છે કામ. હા, પછી તો ના સાહેબ, પતે ના કાંઈ પડે વાંધો તો નહીં. તમે સાહેબ ને કહેજો. મેં તો સાહેબ બધાયને ભલામણ કરી હતી ને હજી એ કરું છું સાહેબ. અમને આમાં અમે બે જ માણા રહ્યા છે હવે. અને હેરાન તમે કરે છે. કાંઈ વાંધો નહીં. તમે સોમવારે આવી જાઓ. સોમવારે તમે જાઓ, તમારું કામ થઈ જશે. સમાજના પ્રમુખ છે, તમે સમજો છો? હા ભલે સાહેબ. હા, કાંઈ વાંધો સોમવારે નહીં. જેવું સોમવારે કયો આવી પછી નો કાંઈ થાય પછી મને કહેજો તો હું આટો મારી. હા જાઓ. ના ના ભલે સાહેબ, થઈ સાહેબ. જાય. થઈ ગયા. ભલે ઓકે ભલે. કરાવી નાખો. જય ભીમ. જય ભીમ.